ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? એ માટે જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું ને તમે તેઓમાંના કેટલાયકને મારી નાખશો ને વધસ તમે જડશો ને તેઓમાંના કેટલાયકને તમારા સભા સ્થાનોમાં કોરડા મારશો ને નગરે નગર તેઓને પૂંઠે લાગશો. માથથી લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય ને તેની 33 અને 34મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં ફરીને એકવાર આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. શાસ્ત્રીઓ તથા ફરોશીઓને ઢોંગીઓ તરીકે સંબોધન તેમના માટે અફસોસ વ્યક્ત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ કહે છે કે તમે કહો છો કે જો અમે અમારા બાપ દાદાઓના સમયમાં હોત તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગ્યા ન થાત. અને એમ કહીને તમે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે જ તમારા પોતા સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો. તો હવે તમારા બાપ દાદાઓનું માપ ભરી દો. મતલબ બાપ દાદાઓના પાપોની શિક્ષા તેમના સંતાનો પર ઉતરે છે અને એ માપ ભરી દેવું પડશે. ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? તમને બચાવવા, પાછા ફેરવવા, ચેતવવા મેં પ્રબોધકોને, જ્ઞાનીઓને, શાસ્ત્રીઓને તમારી પાસે મોકલ્યા, જેથી તમે પસ્તાવો કરો ને પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો. પણ તમે તો તેઓને માર્યા, વધસ્તંભે જડ્યા ને તમારા સભાસ્થાનોમાં કોરડા માર્યા ને નગરે નગર તેઓને પૂંઠે લાગ્યા. ઈશ્વરે માણસને બચાવવા માટે કેટલું કર્યું અને આજેય કરે છે, કિંતુ આપણે તેમની લાગણી, તેમની ભાવના અને તેમના પ્રેમને હજી સમજી શક્યા નથી. આપણે ભલે દ્રશ્ય રીતે કોઈને માર્યા ન હોય, પણ વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, ક્રૂર અને ઘાતકી આપણા વલણ દ્વારા કંઈ કેટલાયને આપણે આહત કર્યા છે, માર્યા છે, મારી નાખ્યા છે. દેવના મોકલેલાઓને કંઈ કેટલીય રીતે આપણે મારીએ છીએ, તેમની આંતરડી કકડે છે. આપનો વ્યવહાર તેમને પલ પલ વધસ્તંભની કારમી વેદનાનો અનુભવ કરાવે છે. તેમના લોહી નીતરતા છૂપા આંસુ જે ભલે કોઈને ન દેખાતા હોય, પણ એ એક દિવસ એક આંસુ દેવની કુપ્પીમાં જમા થઈ એક સમયે સૈલાબ, સુનામી લાવશે. માપ ભરવું પડશે. ને હમણાંનો માહોલ જુઓ, ગામે ગામ, શહેરે શહેર, નગરે નગર, જેમ આજના વચનમાં પણ લખવામાં આવ્યું છે તેમ બસ હેરાનગતિ, સતાવણી, લોકો પૂંઠે લાગ્યા છે. તમે તમારા વંશજો, વારસો, સંતાનો માટે આશીર્વાદ મૂકી જવા માંગો છો કે અભિશાપ? ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? ભજન ટોળીનું એક બહુ જ જૂનું અને બહુ સરસ એક ભજન છે અને એના શબ્દો છે, ઓ શેતાની વંશ, તમે આવો ઈસુ પાસ, આવનાર કોપથી બચવાને કાજ. અને આપણે સર્પો, સાપોના વંશ, શેતાની વંશ ન કહેવડાવીએ, પણ બાપના આશીર્વાદિતો કહેવડાવીએ. માટે પસ્તાવો કરી પાછા ફરી પ્રભુ ઈસુ પાસે જઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈએ અને પ્રભુ આ બધી જ બાબતો આપણને કરવાના માટે સહાય તથા મદદ કરો. આમીન.
ધન્યવાદ.